વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા દિવસની નવી શુભ શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 5 વિષય અંગ્રેજીની બુક કાઢવાની છે. એમાં સેકન્ડ સેમિસ્ટર યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એટલે પ્રવાસનો સમય. આપણે એમાં એક્ટિવિટી 1 આપેલી છે. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો જે આ કાવ્ય આપેલું છે એ કાવ્ય હું તમને સમજાવું છું, તમારે સમજતું જવાનું છે. અને હું જે એક એક વર્ડ્સ બોલું એ તમારે ધ્યાનથી અંદર બુકમાં જોવાના છે કે એ વર્ડ્સને કઈ રીતે બોલાય. તો તમને અંગ્રેજી વાંચતા પણ, જેને અંગ્રેજી વાંચતા આવડતું નથી એમને પણ વાંચતા આવડી જાય. તો આ કાવ્ય છે કે ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. The people on the bus go up and down, up and down, up and down. The doors on the bus go open and shut, open and shut, open and shut. The horn on the bus goes beep, 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 beep. The baby on the bus says wah, 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 wah. The mummy on the bus says shh, 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 shh. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય હું તમને સમજાવું છું કે શું કહેવા માંગે છે. તો અહીંયા જે વ્હીલ્સ એટલે પૈડાઓ, વ્હીલ્સ એટલે પૈડું, બસનું જે પૈડું હોય એની વાત કરવામાં આવી છે કે ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ. બસનું જે પૈડું છે એ ગોળ 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 જાય છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. વ્હીલ્સનું જે પૈડું છે કેવું છે? રાઉન્ડ, ગોળ છે. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન. જે લોકો છે એ બસમાં ઉપર જાય છે અને નીચે ઉતરે છે. અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. ઉપર જાય છે અને નીચે ઉતરે છે. The doors on the bus go open and shut. જે બસની ડોર છે, દરવાજો છે, એ ખુલે છે અને બંધ થાય છે. ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ. તે ખુલે છે અને બંધ થાય છે. The horn on the bus goes beep, 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 બીપ. જે બસનું જે હોર્ન છે એ કેવું છે? બીપ, બીપ, બીપ. કેવી રીતે વાગે છે? બીપ, બીપ, બીપ. ધ બેબી ઓન ધ બસ સેઝ વાહ, 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 વાહ. જે બસમાં જે બેબી હોય છે, બાળકી હોય છે, એ બોલે છે, તે કહે છે કે વાહ, વાહ, વાહ. ધ મમ્મી ઓન ધ બસ સેઝ. જે બસમાં જે મમ્મી હોય છે તે કહે છે બેબીને, છોકરીને, શ, શ, શ. એટલે ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય મેં તમને સમજાવી એના આધારે આપણે કંઈ એના ક્વેશ્ચન તો હોતા નથી, પરંતુ આપણે જે એક્ટિવિટી છે, જે કાવ્ય છે એ સમજવી જરૂરી હતી.
તો તમારે વિદ્યાર્થી મિત્રો આ જે કાવ્ય છે એ તમારે અંગ્રેજીની નોટબુક બનાવવાની છે, જે હોમ લર્નિંગ કહેવાય, હોમવર્ક કહેવાય. એ અંગ્રેજીના ચોપડામાં તમારે તારીખવાર લખવાની, ઉપર લખવાનું સેકન્ડ સેમિસ્ટર, યુનિટ 3, ટ્રાવેલ ટાઈમ, એક્ટિવિટી 1, નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તમારે જે આટલું કાવ્ય છે એ જોઈને સરસ અક્ષરે નોટબુકમાં લખવાનું છે. અને જે હોમ લર્નિંગ આપું, જે હોમવર્ક હું તમને આપું, એ આપણે તમને જે અહીંથી સેકન્ડ સેમના એસાઇનમેન્ટ આપવામાં આવશે એ જમા કરાવવા આવો ત્યારે આ હોમ લર્નિંગનો ચોપડો અંગ્રેજીના ચોપડામાં એ અંગ્રેજીનો ચોપડો હોમવર્કનો તમારે જમા કરાવવાનો રહેશે, ફરજિયાત. એટલે જે હોમવર્ક તમને હવે ગમે તે વિષયનું અપાય, અને અંગ્રેજીનું પણ તમને અંગ્રેજીનો જે વિડીયો આવશે એમાં હોમવર્ક હશે જ. એ હોમવર્ક તમારે અંગ્રેજીના ચોપડામાં ફરજિયાત લખવાનું રહેશે. તો તમારે એ ચોપડો જમા કરાવવાનો રહેશે, બરાબર. તો હવે આપણે જોઈશું એક્ટિવિટી 2A. એક્ટિવિટી 2A છે કે ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો. એક્ટિવિટી 2A આપેલી છે કે ચિત્ર અહીંયા આપેલા છે 1, 2, 3 અને 4. 4 ચિત્ર આપેલા છે. એ 4 ચિત્રની નીચે તમારે લીટી આપેલી છે. એ શેનું ચિત્ર છે એ તમારે અહીંયા લખવાનું છે. તો તમારે પેન્સિલ હાથમાં રાખવાની અને હું સ્પેલિંગ સાથે જે વર્ડ્સ લખાવું, જે ચિત્ર છે એના નામ લખાવું, એ તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું ચિત્ર શાનું આપેલું છે? અહીંયા જુઓ 108 ઊભેલી છે, એમ્બ્યુલન્સ. એટલે આ શાનું ચિત્ર છે? હોસ્પિટલ. તો આપણે અહીંયા લખીશું હોસ્પિટલ, HOSPITAL. HOSPITAL. પણ વિદ્યાર્થી મિત્રો તમારે એટલું ધ્યાન રાખવાનું કે આપણે કોઈ પણ વર્ડ્સ લખીએ, પહેલો જે અક્ષર છે એ કેપિટલ લખવાનો, બરાબર. એટલે આપણે HOSPITAL. હવે સેકન્ડ ચિત્ર શાનું આપેલું છે? તમને ચિત્ર શાનું દેખાય છે? ગાર્ડન દેખાય છે, ગાર્ડનનું. હા, તો આપણે અહીંયા લખીશું ગાર્ડનનો સ્પેલિંગ GARDEN. પહેલો જે તમે અક્ષર લખો એ કેપિટલ લખવાનો છે, GARDEN. ગાર્ડન. ગાર્ડન એટલે શું થાય? બગીચો. જે ત્રીજા નંબરનું ચિત્ર છે એ તમને શાનું દેખાય છે? પોસ્ટ ઓફિસ. તો આપણે એનો સ્પેલિંગ લખીશું POSTOFFICE. પોસ્ટ ઓફિસ. હવે જે ચોથા ક્રમનું જે ચિત્ર છે એ શેનું છે? અહીંયા લખેલું છે કે અભિનવ સ્કૂલ. સ્કૂલનું ચિત્ર આપેલું છે. તો બાળકોએ દેખાય છે ને તમને ભણવા જતા? તો આપણે અહીંયા લખીશું સ્કૂલ. એનો સ્પેલિંગ લખીશું SCHOOL. SCHOOL.
સ્કૂલ, સ્કૂલ એટલે શાળા, નિશાળ. તો વિદ્યાર્થી મિત્રો હવે બાજુના પેજ પર આપણે જોઈશું 55 પેજ ઉપર. એમાં એક્ટિવિટી 2B આપેલી છે. એમાં તો આપણે કંઈ કરવાનું નથી, ખાલી સમજી લઈએ કે સૂચના આપેલી છે કે બસ જે સ્થળોએ ગઈ છે તેનો નકશો અહીં આપેલો છે, તે જુઓ. તો બસ કયા સ્થળોએ ગઈ છે? સ્કૂલ છે, પોસ્ટ ઓફિસ છે, શાળા છે, અહીંયાથી પસાર થઈ, બરાબર, હાઉસ છે, રિવર છે, ગાર્ડન છે, અને લાસ્ટમાં છે રેલવે સ્ટેશન. બસ અહીંયાથી બસ પસાર થઈ છે, એનો નકશો આપેલો છે, એ ખાલી આપણે સમજવાનો છે. બાકી આપણે કશું આમાં કરવાનું નથી, બરાબર. તો હવે આપણે પાછળ જોઈશું. પેજ નંબર 56 કાઢો તમે બુકમાં. એમાં છે એક્ટિવિટી 2C. એક્ટિવિટી 2C કે જોડીમાં કામ કરો. કયા સ્થળોએ કયા વ્યવસાયકાર મળશે? યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલી જગ્યામાં વાક્ય લખો. જો અહીંયા A અને B આપેલું છે, જોડકા જોડવાના છે, અને એને લખતા નીચે 5 સેન્ટેન્સ લખવાના છે કે કયા સ્થળોએ કયા વ્યવસાયકાર મળશે. તો અહીંયા એમાં આપેલું છે પોસ્ટમેન, ફાર્મર, પોલીસમેન, ડૉક્ટર અને ટીચર. તો પોસ્ટમેન ક્યાં જોવા મળે? ફાર્મર ક્યાં જોવા મળે? પોલીસમેન ક્યાં જોવા મળે? ડૉક્ટર ક્યાં જોવા મળે? અને ટીચર ક્યાં જોવા મળે? એના જોડકા તમારે જોડવાના છે. તો આપણે અહીંયા પહેલું છે અ પોસ્ટમેન ઇઝ. આમાંથી પોસ્ટમેન ક્યાં? તો સામે જ જવાબ આવશે, પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. પહેલાંની સામે પહેલું જ આવશે કે અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ, બરાબર. સેકન્ડ છે અ ફાર્મર ઇઝ, આવશે એટ ધ ફાર્મ. સામે આપેલું છે એ જ, એટ ધ ફાર્મ. નંબર 3 અ પોલીસમેન ઇઝ. પોલીસમેન ક્યાં જોવા મળે? પોલીસ સ્ટેશન, જે 5મા ક્રમનું છે એ, કે અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. નંબર 4 અ ડૉક્ટર ઇઝ. ડૉક્ટર ક્યાં જોવા મળે? હોસ્પિટલ, 3જા ક્રમનું છે, એટ ધ હોસ્પિટલ. નંબર 5 અ ટીચર ઇઝ. ટીચર ક્યાં જોવા મળે? સ્કૂલ, તો એટ ધ સ્કૂલ, 4થા ક્રમનું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જોડકા તો જોડાઈ ગયા. હવે નીચે તમારે 5 વાક્ય અહીંયા લખવાના છે. આપણે જોડકા જોડ્યા એ સલંગ 5 વાક્ય લખવાના છે. તો પહેલું જોડકું શાનું હતું? અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. આપણે નીચે એ જ લખીશું વાક્ય. હું બોલું એમ તમારે ચોપડીમાં મારી સાથે સાથે પેન્સિલથી લખતું જવાનું છે. પેનનો ઉપયોગ કરવાનો નથી, પેન્સિલથી જ લખવાનું છે, કે કોઈ સ્પેલિંગમાં તમારે મિસ્ટેક થાય, કોઈ ભૂલ પડે તો તમે રબરથી એને સાફ કરી શકો. પેનથી લખશો તો તમારે ચેકાચેક થશે, બરાબર, અને એ ડર્ટી લાગે, ગંદુ લાગે. એટલે આપણે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. તો પહેલું વાક્ય લખીશું અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. સેકન્ડ છે, આપણે ઉપર જોડકું જોયું કે અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. બીજા ક્રમનું છે એનું એ જ, અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. નંબર 3
અ પોલીસમેન ઇઝ ક્યાં જોવા મળે? એટ ધ પોલીસ સ્ટેશન. તો આપણે લખીશું અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. Number 4, a doctor is at the hospital. A doctor is at the hospital. Number 5, છેલ્લું છે a teacher is at the school. A teacher is at the school. તો તમારે સુંદર અક્ષરે આ 1 થી 5 વાક્ય લખવાના છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 2D. એની સૂચના આપેલી છે કે ચિત્ર જુઓ અને દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. અહીં ચિત્ર આપેલું છે અને એ ચિત્રનું સામે તમારે વર્ણન આપેલું છે. એ હું અંગ્રેજી વાંચીને તમને સમજાવું છું કે શું કહેવા માંગે છે. એના પછી જે આ 3 ચિત્રનું થઈ જાય પછી આપણે એના તમને મિનિંગ, એના શબ્દાર્થ જે હાડ આવશે એ પણ હું તમને એવું લાગશે તો લખાવી દઈશ. પણ પહેલાં આપણે એ ચિત્રનું વર્ણન ધ્યાનથી સાંભળવાનું છે. બરાબર. તો પહેલું ચિત્ર શાનું અહીંયા તમને દેખાય છે? હોસ્પિટલ. તો હોસ્પિટલનું સામે વર્ણન કરેલું છે. તો એ જોઈશું કે ધીસ ઇઝ અ હોસ્પિટલ, કે આ દવાખાનું છે. હોસ્પિટલ એટલે દવાખાનું. આ શેનું ચિત્ર છે? દવાખાનાનું ચિત્ર છે. ઇટ ઇઝ બિગ. બિગ એટલે મોટું. તે મોટું છે. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ્સ, કે ત્યાં ઘણા બધા ડૉક્ટર છે. એ હોસ્પિટલ, એ દવાખાનામાં ઘણા બધા ડૉક્ટર છે. ધેર આર મેની નર્સિસ ટુ, અને ત્યાં ઘણી બધી નર્સિસ પણ છે. ધેર આર મેલ નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ. અહીંયા આપણને મેલ એટલે પુરુષ પણ જોવા મળે છે નર્સિસમાં, અને ફિમેલ સ્ત્રીઓ પણ જોવા મળે છે. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ. પેશન્ટ્સ એટલે દર્દીઓ, કે આ દવાખાનામાં ઘણા બધા દર્દીઓ પણ છે. હવે આપણે સેકન્ડ ચિત્ર જોઈશું. તો સેકન્ડ ચિત્ર શાનું દેખાય છે તમને? રેલવે સ્ટેશનનું. તો એનું વર્ણન આપણે જોઈશું રેલવે સ્ટેશનનું, કે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, કે આ રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન, કે રેલવે સ્ટેશને ટિકિટ બારી પણ છે. રેલવે સ્ટેશનમાં તમે કોઈ વખત એની મુલાકાતે ગયા હશો, રેલવેમાં જતા હશો, મુસાફરી કરતા હશો, તો તમે ત્યાં જોયું હશે ત્યાં ટિકિટ બારી પણ જોવા મળે છે. બરાબર. આપણે ટિકિટ તો લેવા જવું જ પડે, તો ટિકિટ વિન્ડો પણ તમને જોવા મળતી હશે. કે ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ, અને ત્યાં પૂછપરછની બારી પણ છે. કોઈ તમારે ઇન્ક્વાયરી, કોઈ પૂછપરછ કરવી હોય કે આની ટ્રેન કેટલા વાગે આવશે, કેટલા વાગે ઉપડશે, બરાબર, તો એની પૂછપરછની બારી પણ અલગ આપેલી હોય છે. ત્યાં જઈને તમે તેની પૂછપરછ કરી શકો. ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ, કે પ્લેટફોર્મ પર
મુસાફરો પણ છે. પેસેન્જર્સ એટલે મુસાફરો, જે મુસાફરી કરે ટ્રેનની ત્યાં મુસાફરો પણ જોવા મળે છે. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ, જે મુસાફરો છે એ રાહ જોઈ રહ્યા છે. શેની રાહ જોવે મુસાફરો? ટ્રેન આવવાની. ધેર ઇઝ નો ટ્રેન, પરંતુ કોઈ પણ ટ્રેન દેખાતી નથી. તમને અહીંયા જોવા મળશે ચિત્રમાં કોઈ ટ્રેન નથી, પરંતુ અહીંયા પેસેન્જર્સ જે મુસાફરો છે ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. હવે આપણે બાજુના પેજ ઉપર 57 ઉપર જોઈશું. ત્રીજું ચિત્ર આપેલું છે. તમને શાનું ચિત્ર દેખાય છે? પોસ્ટ ઓફિસનું. તો પોસ્ટ ઓફિસનું વર્ણન છે કે ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. આ પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ રેડ કલર. તેનો રંગ કેવો છે? લાલ છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. એક પોસ્ટ બોક્સ પણ છે. જો તમને ચિત્રમાં દેખાશે પોસ્ટ બોક્સ છે. પોસ્ટ બોક્સ શા માટે આપેલું હોય કે તમે કોઈ લેટર હોય, કોઈ સંદેશ હોય એ તમે પોસ્ટ બોક્સમાં નાખીને તમે પહોંચાડી શકો. ઇટ ઇઝ ઓલ્સો રેડ. તે પણ કેવા રંગનું છે? લાલ કલરનું, લાલ રંગનું છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ. પોસ્ટ બોક્સમાં પત્રો છે. લેટર્સ એટલે પત્ર. કોઈ પત્ર સંદેશો આપણે બીજે પહોંચાડવો હોય તો તમે એ પોસ્ટ બોક્સમાં નાખી શકો. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. કે પોસ્ટ ઓફિસમાં ટિકિટો પણ છે. સ્ટેમ્પ પણ જોવા મળે છે ત્યાં, ટિકિટો પણ જોવા મળે છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ માસ્ટર પોસ્ટ ઓફિસમાં છે. પોસ્ટ ઓફિસમાં કોણ જોવા મળે તમને? પોસ્ટ માસ્ટર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ 3 ચિત્રનું વર્ણન જોયું, હવે એના હાર્ડ મિનિંગ હું તમને અત્યારે લખાવું નોટબુકમાં, એ તમારે લખવાનું છે. એ પહેલાં હું તમને કહી દઉં કે તમે જે નોટબુકમાં અત્યારે લખો, મેં તમને હોમ લર્નિંગ પણ આગળ એક્ટિવિટી 1નું આપ્યું કે તમારે આ કાવ્ય લખવાની છે. બીજું શું લખવાનું છે પહેલાં તમે ટીક કરી લો. આપણે આ એક્ટિવિટી 1 એનું કાવ્ય તમારે નોટબુકમાં જોઈને લખવાનું છે. એક્ટિવિટી 2નું 2 આપણે કશું કરવાનું નથી. 2A 2B એ હોમવર્ક નથી કરવાનું. હા, પણ એક્ટિવિટી 2C તમારે 56 પેજ નંબર ઉપર જે વ્યવસાયકાર છે એના જોડકા અને એના વાક્ય તમારે નોટબુકમાં લખવાના છે સૂચના સાથે. એક કાવ્યથી લખવાની જોઈને, એક આ જોડકા લખવાના છે. અને પછી હું અત્યારે તમને જે મિનિંગ લખાવું એ મિનિંગ તમારે એકવાર મારી સાથે લખવાનો, એનો અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી. પરંતુ પછી તમારે એની 3 લીટી છોડવાની છે. કેટલી લીટી? 3 લીટી. એકવાર લખાવું પછી તમારે એ 3 લીટીમાં જોઈને ઉપર જે મિનિંગ લખેલા છે એ લખવાના છે. એટલે કુલ કેટલી વાર થશે? 4 વખત. આ 4 વખત એટલા માટે લખાવું છું કે તમને એ મિનિંગ, એનો સ્પેલિંગ યાદ થઈ જાય અને તમે એક્ઝામમાં તમારે મિસ્ટેક ના થાય. એ લખાઈ જાય પછી તમારે સ્પેલિંગ યાદ કરવાનો છે, એનો સ્પેલિંગ અને એનું ગુજરાતી. તો તમારે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2C એ તમે લાસ્ટમાં લખી નાખશો તો પણ ચાલશે. અત્યારે તમારે ચોપડામાં હું લખાવું એમ તમારે હેડિંગ મારીને લખવાનું છે. એક્ટિવિટી 2D આજની તારીખવાર લખવાની, ઉપર લખવાનું દ્વિતીય સત્ર સેકન્ડ સેમિસ્ટર, પછી યુનિટ 3 એનું નામ લખવાનું ટ્રાવેલ ટાઈમ. પછી લખીશું આપણે એક્ટિવિટી 2D, એની સૂચના લખીશું ચિત્ર જુઓ, દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો.
એ લખીને આપણે લખીશું મિનિંગ્સ નીચે. મિનિંગ્સનો સ્પેલિંગ થશે MEANINGS. મિનિંગ્સ એટલે શબ્દાર્થ. હવે હું તમને લખાવતી જોયું, તમારે લખતું જવાનું છે. પહેલાં તમારે 1 નંબર કરીને લખવાનું હોસ્પિટલ. પહેલે અંગ્રેજી સ્પેલિંગ લખો HOSPITAL હોસ્પિટલ. આ સ્પેલિંગ લખાઈ જાય એટલે તમારે બાજુમાં લીટી કરીને એનો ઉચ્ચાર લખવાનો હોસ્પિટલ. એનો ઉચ્ચાર થશે હોસ્પિટલ. હવે બાજુમાં લીટી કરીને એનું ગુજરાતી લખવાનું હોસ્પિટલ એટલે દવાખાનું. હોસ્પિટલ એટલે દવાખાનું. તો આપણે પહેલો મિનિંગ લખાઈ ગયો. હવે તમારે 3 લીટી છોડવાની છે એના નીચે 1 2 અને 3 એમ કરીને 3 લીટી છોડવાની. ચોથી લીટીમાં બીજો ક્રમ કરીને બીજો મિનિંગ લખીશું આપણે. એ 3 લીટીમાં અત્યારે તમારે જોઈને લખવાનું નથી. બધા મિનિંગ લખાઈ જાય પછી તમે જોઈને લખી શકો છો. બીજો લખીશું બિગ, BIG. બાજુમાં એનો ઉચ્ચાર બિગ અને એનું ગુજરાતી મોટું. બિગ એટલે મોટું. પછી લખીશું આપણે મેલ, MALE. એનો ઉચ્ચાર મેલ. ગુજરાતી લખીશું મેલ એટલે પુરુષ. પુરુષ. એના પછી લખીશું ફિમેલ, FEMALE ફિમેલ. સામે તમારે ઉચ્ચાર લખવાનો ફિમેલ અને ગુજરાતી લખીશું ફિમેલ એટલે સ્ત્રી. ફિમેલ એટલે સ્ત્રી. આ જે સ્પેલિંગ બોલું છું એમાં તમારે 3 લીટી છોડતું જવાનું છે. હું બધામાં નહીં બોલું કે 3 લીટી છોડો એમ. તમારી રીતે જ તમારે 3 લીટી છોડીને જ લખવાનો. આગળનો લખીશું 3 લીટી છોડી દેવાની. હવે ફરી આગળનો લખીશું પેશન્ટ્સ, PATIENTS. પેશન્ટ્સ એટલે દર્દીઓ. દર્દીઓ. હવે 3 લીટી છોડી દેવાની તમારે. એના પછીના પેરેગ્રાફના મિનિંગ લખીએ. ટિકિટ વિન્ડો, TICKET WINDOW. ટિકિટ વિન્ડો એનું ગુજરાતી ટિકિટ બારી. ટિકિટ બારી. 3 લીટી છોડવાની. પછી લખીશું આપણે ઇન્ક્વાયરી વિન્ડો, INQUIRY. ઇન્ક્વાયરી વિન્ડો WINDOW. ઇન્ક્વાયરી વિન્ડો એનો ઉચ્ચાર. એનું ગુજરાતી લખીશું પૂછપરછની બારી. પૂછપરછની બારી. 3 લીટી છોડીને આગળનો મિનિંગ પેસેન્જર્સ, PASSENGERS. પેસેન્જર્સ એટલે મુસાફરો. મુસાફરો. વેઇટ, WAIT. વેઇટ એટલે રાહ જોવી.
રાહ જોવી. બાજુના પેજ ઉપર ત્રીજા પેરેગ્રાફમાં 3 લીટી છોડીને આગળનો મિનિંગ લખીશું. રેડ, RED, રેડ એટલે લાલ. 3 લીટી છોડીને આગળ કલર, COLOUR, કલર એટલે રંગ. ત્રણ લીટી છોડીને આગળ લખીશું લેટર્સ, LETTERS, લેટર્સ એટલે પત્રો. લેટર્સ એટલે પત્રો. એના પછી લખીશું બસ. હવે તો કંઈ એવું છે નહીં, બસ આટલા થયા. તો તમારે મેં તમને જે મિનિંગ લખાવ્યા વિદ્યાર્થી મિત્રો, એ તમારે હવે 3 વખત જોઈને નીચે લખી નાખવાના અને એને યાદ પણ કરવાના. અને જે તમને હોમવર્ક, હોમ લર્નિંગ મેં આપ્યું એક્ટિવિટી 1, એ ફરીથી હું રિપીટ કરું છું, ટીક કરી નાખજો. એક્ટિવિટી 1 એનું કાવ્ય લખવાનું અને એક્ટિવિટી 2C એના જોડકા અને એના વાક્ય લખવાના. અને એક્ટિવિટી 2Dના આપણે મિનિંગ મેં તમને 3 લીટી છોડાવી, એ 3 લીટીમાં તમારે જોઈને એના શબ્દાર્થ લખવાના. અને એ લખાઈ જાય પછી એના સ્પેલિંગ અને ગુજરાતી અર્થ તમારે યાદ કરવાના. બરાબર? આજ માટે આટલું. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે એક્ટિવિટી 2E જોઈશું.